મિત્રો, આજે હું એક એવી સનસનાટીપૂર્વ માહિતી તમારી સાથે લઈને આવ્યો છું જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં અત્યારે કંઈક એવું બની રહ્યું છે જે ઇતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યું. શું તમે કલ્પના કરી શકો કે એક એવું ઓપરેશન જેમાં હજારો ફેડરલ એજન્ટો રસ્તા પર ઉતરી આવ્યા હોય અને તેના કારણે સામાન્ય નાગરિકોના મોત થવા લાગે અને આખરે રાષ્ટ્રપતિએ પણ પોતાના પગલાઓ પાછા ખેંચવા પડે, તો આ પાછળનું અસલી કારણ શું છે અને હવે જે નવો સ્માર્ટ પ્લાન આવ્યો છે તે શું છે તે આપણે દરેક એની ઇમિગ્રેટ્સને જાણવું ખૂબ જરૂરી છે. અમેરિકાના મિનિયાપોલિસમાં વર્ષ 2026ની શરૂઆતમાં જ ઓપરેશન મેટ્રો સર્જ નામે એક અત્યંત મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેમાં લગભગ 3000 જેટલા આઈસ એજન્ટો અને બોર્ડર પેટ્રોલ એજન્ટો તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને જેની સંખ્યા સ્થાનિક પોલીસ કરતાં પણ વધારે હતી. મિત્રો, શરૂઆતની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે આ ઓપરેશન ગુનેગારોને પકડવા માટે છે, પરંતુ હકીકતમાં ત્યાં રહેતા ભારતીય અને અન્ય લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કારણ કે આ એજન્ટો મોઢા પર કાળા કપડાઓ બાંધીને ગમે ત્યારે ગમે ત્યાં ઘરમાં ઘૂસી જતા હતા. આ ઓપરેશનનું નેતૃત્વ પહેલા કમાન્ડર ગેગરી બોવિનો કરી રહ્યા હતા, જેમને કામ કરવાની પદ્ધતિ ખૂબ જ આક્રમક રીતે જણાઈ છે અને તેના કારણે જાન્યુઆરી મહિનામાં 2 મોટી દુર્ઘટનાઓ પણ બની, જેમાં રેની નિકોલ ગુડ નામની એક મહિલા અને એલેક્સ પ્રીટી નામના એક નર્સનું ગોળી વાગવાથી મોત થયું હતું. આ ઘટનાઓ પછી આખા અમેરિકામાં ભારે વિરોધ પ્રદર્શનો શરૂ થયા એ આપણે બધાએ જોયું અને સરકારે જોયું કે સ્થિતિ હાથમાંથી બહાર જતી રહી છે, એટલે તરત જ કમાન્ડર બોવિનોને હટાવીને તેમની જગ્યાએ બોર્ડર ઝાર ગણાતા ટોમ હોમન ને જવાબદારી એમને સોંપવામાં આવી દીધી. ટોમ હોમને આવવાની સાથે જ સ્વીકાર્યું કે પહેલાંની ભૂલો સુધારવાની જરૂર છે અને તેમણે સ્માર્ટ ઓપરેશનની જાહેરાત કરી, જેનો અર્થ એ છે કે હવે એજન્ટો રસ્તા પર ગમે તેને પકડવાને બદલે માત્ર એવા લોકો પર ધ્યાન આપશે જેમનો ગુનાહિત ઇતિહાસ હોય. આ નવા પ્લાન મુજબ હવે એજન્ટો રસ્તા પર દેખાવાને બદલે સીધા જ જેલના ડેટાનો ઉપયોગ કરશે અને જે લોકો જેલમાંથી છૂટવાના હોય તેમને જ નિશાન બનાવવામાં આવશે. આ સાથે જ સરકારે સ્થાનિક સત્તાવાળાઓ પર દબાણ વધાર્યું છે કે જો તેઓ જેલમાં એજન્ટોને એન્ટ્રી આપશે તો જ રસ્તા પરથી એજન્ટોની સંખ્યા ઓછી કરવામાં આવશે. આખી બાબત હવે કાયદાકીય લડાઈમાં ફેરવાઈ ગઈ એવું દેખાઈ રહ્યું છે. મિત્રો, કારણ કે મિનેસોટા રાજ્યના એટર્ની જનરલે આને ગેરબંધારણીય ગણાવ્યું અને કોર્ટમાં કેસ કર્યો કે ફેડરલ સરકાર રાજ્ય પર દબાણ કરી રહી છે. અત્યારે મિનિયાપોલિસમાં એક પ્રકારની શાંતિ તો દેખાય છે, પણ લોકો હજુ પણ ડરમાં છે, કારણ કે સ્માર્ટ પદ્ધતિથી પણ ધરપકડ તો ચાલુ જ રહેવાની છે અને આ લડાઈ હવે અમેરિકામાં ઇમિગ્રેટ્સના કાયદાઓ માટે એક નવો વળાંક સાબિત થશે. આવનારા દિવસોની અંદર આ શહેરની અંદર શું થશે તે આપણે બધાએ જોવું રહ્યું.